પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે 15 દિવસથી મેળો ભરાયો હતો। તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમ દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી હતી। ખોડિયાર માતાજીના વાતીગઢ મેળાની આજે પૂનમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે માસુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ ચાલેલા આ મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। પૂનમના દિવસે માતાજીને ધજા ચડાવવામાં આવી હતી અને મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી પરેશ રેણુકા, સમી પીઆઈ એપી જાડેજા, પીએસઆઈ એ વડગામા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટે માતાજીને ધજા ચડાવી હતી અને મેળા દરમિયાન સરાહનીય સેવા બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું। વિડીયો જર્નલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। जय खोडियार, जय माताजी। હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે। તો મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો, એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે। પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે। અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ, સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું। જય ખોડિયાર, જય માતા। નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો, હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, ખોડિયાર ટેમ્પલ વરાણા।